ગુડ મોર્નિંગ. ઓહો, સૌથી પહેલાં તો બધાને હેપી વુમન્સ ડે. એવું નથી કે ખાલી સ્ત્રીઓને, પુરુષોને પણ, કારણ કે પુરુષો વગર લગભગ હવે મનને શાંતિ મળી. શક્તિ તીર્થ, થેન્ક યુ બ્રધર. એકચ્યુઅલી મારે ઘણા સમયથી લાઈવ આવવું હતું, પણ સમય અને સંજોગો સેટ નહોતા થઈ રહ્યા, અને આજે ફાઇનલી થયું એવું કે હું એક સ્કૂલમાં એઝ અ ટીચર તરીકે જાઉં છું ને, સુરતમાં છે, તો ત્યાં આજે મારે સ્પીચ આપવાની હતી, પણ બહુ લેટ થઈ ગયું મારાથી જવામાં, અને પછી ત્યાં સ્પીચ આપી ના શક્યો. અને મેં સવારે એક રચના લખી હતી સ્પેશિયલ વુમન ડે ઉપર. પછી મને થયું કે હવે ફાઇનલી ડગલુમાં તો મારે કંઈક કહેવું જ પડશે, કારણ કે ઓલરેડી ઘણા સમયથી લાઈવ નહોતો આવતો, અને ક્યાંનું લાઈવ આવવું પણ હતું. ફાઇનલી આપણે લાઈવ આવી ગયા. થેન્ક યુ સો મચ. વાવ, યુ આર ટીચર. યસ, ટીચર તો ના કહી શકાય. હું ડ્રોઈંગ ટીચર તરીકે, એઝ અ ફ્લાઇંગ ટીચર તરીકે ત્યાં જાઉં છું. મેં કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે હું ટીચર બનીશ, પણ મને છોકરાઓને ભણાવવું બહુ ગમે છે અને ગમતું હતું પહેલેથી. હું એઝ અ ટીચર તો ત્યાં ના ભણાવી શકું, બીજા કોઈ સબ્જેક્ટ હું ભણાવી ના શકું. ધારો કે કોઈ પણ હોય, સોશિયલ સાયન્સ હોય કે સાયન્સ હોય કે મેથ્સ હોય કે અકાઉન્ટ હોય કે જે હોય, એ હું ત્યાં ભણાવી ના શકું. પણ હા, હું ચિત્ર ચોક્કસ શીખવાડી શકું. અને કયું ચિત્ર એ નહીં કે જે આપણે કાગળ ઉપર દોરીએ છીએ કે રંગ ભરીએ છીએ, એ નહીં. હું જીવનનું ચિત્ર ચોક્કસ ત્યાં શીખવાડી શકું, કારણ કે જીવન એક ચિત્રથી વિશેષ બીજું કંઈ નથી. તમે તમારી રીતે એક મસ્ત રેખાંકન કરો છો, અને પછી તમને ગમતા કલર એની અંદર પૂરો છો. એકચ્યુઅલી મારે આજે ઈચ્છા હતી કે હું ફેસ લઈને આવું લાઈવમાં, પણ ઘરમાં થોડું કામકાજ ચાલે છે ને, તો બધું વેર વિખેર પડ્યું છે. પિંકલ રાઠોડ કહે છે કે મને પણ ગમે છે ભણાવવાનું, અને આઈ એમ ટીચર. વાહ, સરસ. સ્ત્રીઓ જો ટીચર હોય તો સૌથી ઉત્તમ. આજે આપણે થોડી ઘણી વાતો સ્ત્રીઓ ઉપર કરવાની છે, સમાજના રીતે નહીં કે બીજી કોઈ રીતે નહીં, સ્ત્રીઓ ઉપર વાત કરવાની છે. હું ફેસ સાથે ચોક્કસ લાઈવ આવીશ, પણ અત્યારે મારાથી નહીં આવી શકાય. પ્રોપર એન્વાયરમેન્ટ નથી મારા ઘરમાં અત્યારે, એટલે સમજી શકશો. આઈ થિંક હું 2 થી 3 દિવસની અંદર ચોક્કસ ફેસ સાથે ફરી પાછો લાઈવ આવીશ. બિગ ફેન ઓફ યોર્સ. થેન્ક યુ સો મચ. આઈ કાન્ટ સી યોર ફેસ. વાય? એકચ્યુઅલી આ બ્લેક જ છે, મેં કેમેરો ઓફ રાખ્યો છે એટલે. તમે લોકો અત્યારે અવાજ સાંભળો ને, મને જોવાની જરૂર નથી, કોઈ ચિંતા ના કરો. સામાન્ય માણસ છું. મારે 2 આંખ, 2 કાન, 1 નાક, મોઢું, 32 દાંત, વાળ, બસ એ જ છે, બીજું કંઈ નથી. થોડી ઘણી વાત જો સ્ત્રીઓ ઉપર કરવાની શરૂઆત કરું તો સૌથી પહેલાં એ વાત કરીશ કે આજકાલ તો ઠીક, પણ પહેલાંના સમયમાં પણ જ્યારે ઘરે દીકરીનો જન્મ થતો ત્યારે લોકો ઉદાસ થઈ જતા. ઇવન જે માં જન્મ આપે છે ને, એ પણ, તમે નહીં માનો પણ આ હકીકત છે કે જ્યારે સ્ત્રીને જન્મ આપે છે ને, ત્યારે એટલી ઉત્સુક નથી હોતી જેટલી જ્યારે સ્ત્રી એક બાળકને જન્મ આપે છે. આ ખરેખર કહું છું કે સ્ત્રી જ્યારે એ સમજતી થઈ જશે કે એણે એક સ્ત્રીને જન્મ આપ્યો છે, અને જ્યારે એ એક સ્ત્રીના જન્મથી ખુશ થઈ શકે, ત્યારે ખરેખર સાચો વુમન ડે ઉજવાઈ જશે. આ વુમન ડે ક્યાંથી શરૂ થયો અને કેમ ઉજવાય છે એનું કારણ તો હજી મને ખ્યાલ નથી, પણ જો ખરેખર જો ઉજવવો હોય તો એક સ્ત્રી જ્યારે સ્ત્રીને જન્મ આપે છે ત્યારે એટલી જ ખુશ હોવી જોઈએ જ્યારે એ એક પુરુષને જન્મ આપે, એક બાળકને જન્મ આપે. કેમ એ પોસિબલ નથી થઈ શકતું? કેમ એવું નથી થઈ શકતું કે સ્ત્રી જ્યારે સ્ત્રીને જન્મ આપે છે ત્યારે એ ખુશ કેમ નથી થઈ શકતી?
ખરેખર જો એ વસ્તુ પોસિબલ થાય કે જ્યારે એક સ્ત્રીને જન્મ આપે અને એટલી જ ખુશ થાય જેટલી એક બાળકને જન્મ આપે, ત્યારે ખરેખર વુમન ડે ઉજવાઈ જશે. સ્ત્રી એક સ્ત્રીને સમજી શકશે. તો આ લાઈવના માધ્યમમાં કદાચ ઘણા લોકો જોડાયા હશે અને ઘણા લોકો એકબીજાને શેર પણ કર્યું હશે. તો કદાચ એમાંથી કોઈક પ્રેગ્નેન્ટ પણ હશે. ઇવન મારી બેન પણ પ્રેગ્નેન્ટ છે. તો હું એને પણ કહું છું કે એવી કોઈ જરૂર નથી કે ભાઈ આપણા ત્યાં બાળક જ આવે કે છોકરો જ આવવો જોઈએ. એવું કંઈ જરૂરી નથી. જે આવે એ બેસ્ટ છે. મેં આજે જ એક સવારે બહુ મસ્ત રચના લખી હતી. હું રચના પહેલાં બોલી દઉં નહીં તો પછી છે ને લેટ થઈ જશે. અને મેં તમારામાંથી પણ કહ્યું છે કે જો કોઈએ કંઈક લખ્યું હોય તો એ લઈને આવજો અને બોલજો. તો હું પહેલાં મારી રચના કહી દઉં. આજે સવારે જ લખી છે. એનું ટાઇટલ છે કે હે ઈશ્વર તूने मुझे लड़की क्यों बनाया. થોડી સાંભળવા જેવી રચના છે. આ મેં પ્રોપર શબ્દ સંગમ કહે છે કે એડ કરજો જો શક્ય હોય તો. હા, ચોક્કસ હું એડ કરીશ. એના માટે જ એકચ્યુઅલી લાઈવ આવ્યો છું. આજે હું નથી બોલવાનું એટલું બધું, સ્ત્રીઓએ જ બોલવાનું છે. અને તમારામાંથી જો કોઈ સ્ત્રી એક સ્ત્રી ઉપર કંઈક કહી શકે તો એ સૌથી સૌભાગ્યની વાત હશે. તો હું પહેલાં થોડી ઘણી મારી એક રચના છે એ કહી દઉં અને એના પછી તમારામાંથી જેને પણ એડ થવું હોય એ ચોક્કસ એડ થજો. અને જો સ્ત્રી ઉપર બોલશે તો વધારે સારું લાગશે. तो एक रचना है कि हे ईश्वर तूने मुझे लड़की क्यों बनाया. कि हुई जब पैदा तो सब उदास थे, मेरे भी मन में जीने के कुछ ख्वाब थे. रखा मुझे हरदम अलग पता नहीं क्यों, क्या यहाँ सिर्फ लड़कों के ही आबाद थे. हे ईश्वर तूने मुझे लड़की क्यों बनाया. खेलती खिलौनों से वो किसी को पसंद नहीं आया. खेलती खिलौनों से वो किसी को पसंद नहीं आया. हर वक्त किसी न किसी ने कुछ न कुछ काम दिखाया. कहते हैं माँ सबसे बड़ी होती है जगत में. कहते हैं माँ सबसे बड़ी होती है जगत में, तो फिर क्यों माँ अपने लड़कों को लड़की की इज्जत करना नहीं सिखाया. कि हे ईश्वर तूने मुझे लड़की क्यों बनाया. हुई बड़ी तो घर में बहस छिड़ गई. एक्चुअली मारा अक्षर મને વાંચવામાં બહુ તકલીફ પડે ને એટલે હું બહુ બધું નથી લખી શકતો આજકાલ. कि हुई बड़ी तो घर में बहस छिड़ गई. मुझे पढ़ना था और मेरी सारी चीज़ें छीन गई. क्या सिर्फ लड़कों को ही अधिकार है पढ़ने का. ये सोचकर मेरी सांसें जैसे थम सी गई. हे ईश्वर तूने मुझे लड़की क्यों बनाया. हुई और बड़ी तो मैंने दुनिया को देखा. किसी ने मुझे बड़े ही गंदे तरीके से हाथ लगाया तो किसी ने बड़े ही गंदी नज़र से देखा. मैं पूछती हूँ आज उन सब लड़कों को कि ये सब तुमने कहाँ से सीखा. कि हे ईश्वर तूने मुझे लड़की क्यों बनाया. आ थोड़ा लांबू है पण सारू है कि फिर उसके बाद शादी के रिश्ते आने लगे. सांभळजो आ छोकरीओ कि फिर उसके बाद शादी के रिश्ते आने लगे. मैंने जो देखे थे ख्वाब जीने के वो सब धीरे धीरे मर जाने लगे. लड़का नहीं देखा घर वालों ने, उनको सिर्फ पैसे लुभाने लगे. बांध दिया ऐसे ही किसी के साथ मुझे और फिर वो भी मुझे घर से दूर ले जाने लगे. ये सब देखकर मेरी माँ की आंखों में आंसू आने लगे. पर यहाँ स्त्री की कहाँ किसी को पड़ी है. सब मिलकर उसे समझाने लगे. ऐसा ही हुआ है, ऐसा ही होता रहेगा, ये कहकर सब उसे मनाने लगे. हे ईश्वर तूने मुझे लड़की क्यों बनाया. कि आज जब बनी माँ तो पता चला मुझे कि ये दुनिया का सबसे बड़ा सुख है. इसीलिए शायद पुरुष इससे विमुख है.
क्यों दिया ये मौका माँ बनने का ईश्वर तूने स्त्रियों को, जबकि पुरुष घर का प्रमुख है, कि हे ईश्वर तूने मुझे लड़की क्यों बनाया। जाते जाते अब मुझे ज़्यादा नहीं बोलना, मगर एक बात मुझे हर एक स्त्री को है बताना, कि अगर सच में वुमेंस डे हो मनाना, तो पहले अपने लड़के को लड़की की इज्जत करना सिखाना, कि हे ईश्वर तूने मुझे लड़की क्यों बनाया। આજે કદાચ થોડી ઘણી આજના સમયની વાત કરીએ ને તો એવું થાય છે કે સ્ત્રીઓ ખરેખર આગળ તો બહુ વધી ગઈ છે, પણ આજે વુમન્સ ડે છે તો હું ખિલાફ નથી બોલી રહ્યો, એક ખરેખર હકીકત કહી રહ્યો છું કે આ એકચ્યુઅલીમાં થાય છે કે હવે સ્ત્રીઓએ પોતાની આઝાદીને શેની સાથે સાંકળી લીધી છે, તો ટૂંકા કપડાં સાથે અને સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહી શકો એના સાથે સાંકળી લીધી છે। હું આજે કદાચ આટલું બધું સારું લખી શકું છું કે બોલી શકું છું, એનું સૌથી મોટું કારણ શું છે જો એ કહીશ ને તો કદાચ તમને ખ્યાલમાં નહીં આવે। જો મારી આ લખવાનું કે દોરવાનું કે બોલવાનું જો સૌથી પાછળનું સૌથી મોટું કારણ હોય તો એ મારી શિક્ષિત માં નથી, મારી અશિક્ષિત માં છે। ખરેખર કહું છું કે મારી અશિક્ષિત માં, મારી મમ્મીને એટલું બધું વાંચતા લખતા નથી આવડતું। હા, એ વાંચી શકે છે, લખી શકે છે, થોડું ઘણું એને પણ ઇંગ્લિશ આવડે છે, પણ એનું સૌથી મોટું કારણ છે કે આજે હું એના લીધે ઘણું બધું કરી શકું છું। એક શિક્ષિત માં કરતાં એક અશિક્ષિત માં ઘરને વધારે સારી રીતે સાચવી શકે છે, અને આ તરત ખ્યાલમાં આવે એવી વાત નથી, પણ આ ખરેખર બહુ એટલે બહુ જ જરૂરી વાત છે। મેં ઘણા એવા પરિવાર જોયા છે કે જ્યાં સ્ત્રીઓ બહુ બધી શિક્ષિત હોય છે, પણ એ ઘર કે પરિવાર જેવા હોતા નથી। ક્યાં તો તમે ખરેખર ભણી લો, જો સ્ત્રીઓ કહું છું કે જો ખરેખર ભણવું હોય તો ખરેખર ભણી લો, અને ખરેખર જો ઘર સાચવવું હોય તો પછી ઘર સાચવી લો, કારણ કે બંને વસ્તુ એકસાથે થઈ નથી શકતી। પછી કેવું થશે કે તમે 10 વર્ષ કંઈક વસ્તુ શીખવામાં કાઢ્યા અને પછી તમને એ વસ્તુ ના કરવા દેવામાં આવે। આ એવું થઈ જશે કે તમે 10 વર્ષ પિયાનો શીખવામાં કાઢ્યા અને પછી તમને પિયાનો જ ના વગાડવા દેવામાં આવ્યું, કે હવે તમે શીખી તો લીધું છે પણ તમે હવે પિયાનો વગાડી નહીં શકો, કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે કંઈ પણ વસ્તુ। હું એક એક્ઝામ્પલ આપીને સમજાવવાની કોશિશ કરું છું કે તમને ભણાવવામાં આવ્યા, સ્ત્રીઓને કે ભણાવવામાં આવીને પછી કહી દેવામાં આવ્યું કે હવે તમે નોકરી નહીં કરી શકો કે કંઈ આઝાદી નહીં કરી શકો, તો એ વધારે દુઃખ આપે, અને ચોક્કસ દુઃખ આપે। એમની જગ્યાએ કદાચ હું હોઉં તો મને દુઃખ થાય કે હું આટલું બધું ભણું અને પછી મને એ શિક્ષાનો ઉપયોગ કરવા ના મળે તો એ વસ્તુ કેવી થઈ જાય, એ વસ્તુનો કોઈ અર્થ ના રહે। પણ ખરેખર કહું છું કે જ્યારે એક સ્ત્રી શિક્ષા પામે છે તો, અને એ જ્યારે એક ઘરની સ્ત્રી જોબ કરતી હોય ત્યારે એ થોડું અલગ થઈ જાય છે વાતાવરણ ઘરનું, ખરેખર અલગ થઈ જાય છે। હું એવું નથી કહેતો કે સ્ત્રીઓએ જોબ ના કરવી જોઈએ કે પૈસા ના કમાવા જોઈએ, ચોક્કસ કમાવા જોઈએ, ચોક્કસ કોઈ બાંધછોડ સ્ત્રીને પુરુષના જીવનમાં હોવી ના જોઈએ। સ્ત્રી દુનિયાનું સૌથી ઉત્તમ સર્જન છે, અને એનું કારણ છે કે સ્ત્રી જ સર્જન કરી શકે છે, કોઈ પુરુષ સર્જન નથી કરી શકતું। ઓશોએ કહ્યું છે કે ભવિષ્યમાં કદાચ પુરુષની જરૂર નહીં રહે, ભવિષ્યમાં પુરુષની જરૂર નહીં રહે, અને ખરેખર જો તમે વિચારશો તો એ વાત બહુ સાચી છે। આની પહેલાં પણ શરૂઆતમાં પુરુષની જરૂર નથી। અમીબા જ્યારે આવી, અમીબા એ સૌથી પહેલો કોષ છે કે જે એક કોષમાંથી 2 કોષમાં વિભાજિત થયા, અને ત્યારબાદ આખી સૃષ્ટિની રચના થઈ એવું કહેવામાં આવે છે કે, અને ભવિષ્યમાં પણ પુરુષની સહેજે જરૂર નહીં રહે, કારણ કે હવે ટેસ્ટ ટ્યુબ બેબી આવી ગયા। અત્યાર સુધી પુરુષને એવું લાગતું હતું કે વંશ એ ચલાવે છે, એના સ્પર્મમાંથી કે એના વીર્યમાંથી જ બાળકનો જન્મ થઈ શકે, પણ હવે એ વસ્તુ પણ ખોટી પડી છે। હવે ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા પણ બાળકોનો જન્મ થઈ શકે છે, પણ ગર્ભ હજી એ ઉપલબ્ધ નથી, ગર્ભ હજી ઉપલબ્ધ નથી। હજી સુધી વૈજ્ઞાનિકો પણ એવો ગર્ભ નથી બનાવી શક્યા કે જેમાં બાળકનો જન્મ થઈ શકે, કે જેમાં બાળક 9 મહિના રહી શકે। એટલે માની જરૂર તો પહેલેથી હતી,
રહેશે અને છેક સુધી રહેશે. અને માં અંતે એક સ્ત્રી જ છે. અત્યારે હાલ ભાઈ IVF આવી ગયું છે. હા, નવી નવી ટેકનોલોજી એટલી બધી શોધાય છે, પણ હજી સુધી ગર્ભ નથી શોધાઈ શક્યો. તમે જુઓ કે ગર્ભ શોધવો ઇમ્પોસિબલ વસ્તુ છે. ઇવન હું તો કહું કે ઈશ્વરે પણ જો જન્મ લેવો હોય તો એ સીધા ના આવી શકે, એમને પણ ગર્ભની જરૂર પડે. શ્રી કૃષ્ણ હોય, રામકૃષ્ણ પરમહંસ હોય, કે સ્વામી વિવેકાનંદ હોય, કે ઓશો કેમ ના હોય, કે પછી મહાવીર કેમ ના હોય, કે બુદ્ધ કેમ ના હોય. બુદ્ધે પણ જો જીવનમાં પહેલું પગલું ભરવું હોય તો એક માં જોઈએ, ગર્ભ જોઈએ. પણ આજકાલ સમય એટલો બધો વાહિયાત થતો જઈ રહ્યો છે કે જ્યાં સ્ત્રીઓ પણ સ્ત્રીઓની ઇજ્જત નથી કરી રહી. આજે કદાચ સ્ત્રીઓ થોડા ઘણા લાઇક કે ફોલોવર્સ મેળવવા માટે એવી બધી હરકતો કરી બેસે છે કે જેનો કોઈ અર્થ નથી રહ્યો. અને સુરતમાં તો એટલા બધા બનાવો બન્યા છે ટૂંક જ સમયમાં. કોઈ ફેનિલ કોઈનું ગળું કાપી નાખે છે, કોઈ નાની બાળકીનું અપહરણ કરીને એનું રેપ કરી નાખે છે. અને છતાંય આપણે બધા લોકો હોંશે હોંશે વુમન્સ ડે મનાવીએ છીએ, હોંશે હોંશે મનાવીએ છીએ. ચલો તો હવે હું શબ્દ સંગમને એડ કરું છું અને આઈ હોપ કે તમે ખૂબ સરસ એવી વાત કરો, પણ તમે પાછળ બ્લેક બેકગ્રાઉન્ડ રાખો તો વધારે સારું રહેશે, કારણ કે હેલો, કેમ છો? નમસ્કાર અક્ષય સર, કેમ? બસ મજા. તમે બોલો, તમે કેમ છો? બસ મજા. બસ મને ખાલી એ જણાવી દેજો કે મારો વોઇસ ક્લિયર આવે છે કે નહીં, નહીતર પછી રચનામાં મજા નહીં એકદમ. આવે. ના ના, પ્રોપર તમારો વોઇસ આવે છે, ક્લિયર ઓકે સર, આવે છે. બહુ જાજા ટાઈમથી ઈચ્છા હતી તમારી સાથે જોઈન થવાની, બટ એનીવેઝ આજે મોકો મળી જ ગયો. તમે લખીને લાયા છો કઈ? હા, એક રચના છે બોલો જેનું બોલો. નામ નાટ્ય એક સ્ત્રીનું. અને અરે વાહ. આ એવી રીતે લખેલી કે અત્યારે જે સમય ચાલે છે કે એવું નથી હોતું કે દરેક સ્ત્રી જે છે એ આપણે કહી શકાય ને કે સંપૂર્ણપણે સંસ્કારવાન હોય, કે પછી મને એકચ્યુઅલી વર્ડ્સ નથી મળતા, હું તમને શું કહું. ના ના, કોઈ વાંધો નહીં, મને ખ્યાલ છે. થાય સ્ટાર્ટિંગમાં આવું. એ લોકોમાં બધી જ ગર્લ્સ કે બધી જ વુમન્સ સંપૂર્ણપણે સારી નથી હોતી, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે તેને સંપૂર્ણ સંસ્કારનું ભાન પણ નથી હોતું. હા, વુમન્સ ડે ઉપર આપણે એની વિરુદ્ધમાં ના જઈ શકીએ, બટ બધું જે મિક્સ થાય ને અને પછી જે પરિસ્થિતિ ઉદ્ભવે એના ઉપર મેં એક રચના લખેલી. તો સાંભળાવું? થોડીક હા હા, થોડીક ચોક્કસ. દીકરીની જવાબદારી હજુ પૂર્ણ ન થઈ હોય, દીકરીની જવાબદારી હજુ પૂર્ણ ન થઈ હોય ત્યાં વહુનો રોલ આવી પડે. અતૂટ પ્રેમ બંધાયો હોય પિયર સાથે, ત્યાં સાસરિયાનું રંગમંચ સાદ કરવા માંડે. ખુદ રમતી બાળકો સાથે એ બાળકી માં બની બાળકો રમાડવા માંડે. જો સાસરે એ સચવાય તો ઠીક, કે જો સાસરે એ સચવાય તો ઠીક, બાકી ગૂંચવણો આપોઆપ વધવા માંડે. અરે વાહ. અજાણ્યા લોકો સાથે વાતો પણ ના કરતી હોય, અજાણ્યા લોકો સાથે એ વાતો પણ ના કરતી હોય, પરંતુ અંતે તેને પારકાને જ પોતાના કરવા પડે. કોઈ દિવસ માથું પણ ન ઝુકાવ્યું હોય બાપના ઘરે, કે કોઈ દિવસ માથું પણ ન ઝુકાવ્યું હોય બાપના ઘરે, પરંતુ વડીલો સમક્ષ ખુદને નમી જ જવું પડે. શરૂઆતમાં તો સુવર્ણ લાગે, કે શરૂઆતમાં તો બધું જ સુવર્ણ લાગે,
પરંતુ સમય જતા સમસ્યાઓ સર્જાવા જ માંડે. દીકરીની જાતને પરિવર્તન તો લાવવું જ પડે, બાકી આખું જીવન પછતાવવું પડે. ક્યાં ટકવું અને ક્યાંથી અટકવું, આ વાતની બરાબર સમજણ રાખવી પડે, બાકી ન છટકી શકે કે ન ભટકી શકે. આવી પણ ગજબની પરિસ્થિતિ આવી શકે. 52 પત્તાની જિંદગીમાં એ અજાણી હોય, પરંતુ સમય અને સંજોગો એક્કા કાઢી રમવા માંડે. ખુદને સંસ્કારોનું ભાન પણ ન હોય અને સંતાનોને આદર શીખવવાનો સમય આવી પડે. જીવનમાં વળાંક તો આવી જાય, પરંતુ પાટિયું ખરા સમયે જ અચાનક જ ગાયબ થઈ જાય. લાંબી જીભ હોય, દોરો હોય કે લાંબો સંબંધ, અટવાયા વિના ન રહે. આંધળી થાય વ્યક્તિ જ્યારે સ્વાર્થ પાછળ, આંધળી થઈ વ્યક્તિ જ્યારે સ્વાર્થ પાછળ, ત્યારે તેને તેના એક પણ કાળનો ખ્યાલ ન જ રહે. સમજાય તો અનુભવાય, પણ જો અનુભવાય તો જ કદાચ સત્ય સમજાય. સંસ્કારોથી ખોરવાયેલું પોતાનું જીવન અને સંતાનોનું બનાવવાનું જ્યારે ઉજ્જવળ એને ભાવી હોય, જાણે બીજા શ્વાસ માટે પ્રથમ શ્વાસ પણ એને છોડવાનો હોય. કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પણ જાણે દરેક વખતે જ આવશ્યક હોય. આરામથી સપના એ જોઈ પણ શકે અને શુભારંભથી એ સપના પૂર્ણ પણ કરી શકે. દીકરી છે કે જે આરામથી સપના જોઈ પણ શકે અને શુભારંભથી એ સપના પૂર્ણ પણ કરી શકે. દીકરી છે જો ધારે તો માત્ર પરિશ્રમથી પારસમણી શોધી પણ શકે, અને જો એ ધારે તો અથાગ પરિશ્રમથી સ્વયંને પણ પારસમણી બનાવી જ શકે. દીકરીના વ્યક્તિત્વનું એ નાટક તેના જીવનના રંગમંચ પર થોડું આગળ ચાલે. ફરી નવા વિચાર, નવી પરિસ્થિતિ સાથે અમુક નવા પાત્રો આવે. આરસરૂપી મનુષ્યને જ્યારે આળસનો નશો ચડે, આરસરૂપી મનુષ્યને જ્યારે આળસનો નશો ચડે, ત્યારે તેનું અડધું જીવન ખોરવાઈ જાય, અને ખોરવાયેલ જીવનને સરખું પાડતા પાડતા એ વ્યક્તિ જ ન જાણે કેટલાય લોકોની નજરોમાંથી વળી જાય. પોતાની ભૂલને સ્વીકારી લેવાની જગ્યાએ એ દીકરી જ્યારે સંબંધો જ બગાડી જાય. આળસના કલંકથી બચવા એ શંકાના પાટે ચડી જાય. શંકામાંથી નફરત અને નફરતમાંથી જ તો સ્વાર્થનો જન્મ થાય. દીકરીની આળસ ક્યાંક એને જ ગોરી ખાતી હોય, પણ એ વાતની એને જરા પણ જાણ ન હોય. ભલભલા મનુષ્યને પણ ક્યારેક સલાહ કરતા સહકારની વધુ આવશ્યકતા હોય. દીકરી એ તો પિતાની મૂછનું વળ કહો કે પાઘડીનું સન્માન, કે દીકરી એ તો પિતાના મૂછની વળ કહો કે પાઘડીનું સન્માન ત્યાગવું કે સંઘરવું એ ક્યારેક એની જ મુઠ્ઠીમાં કેદ હોય. એ ધારે તો અવકાશ સુધી પણ જઈ શકે, અને જો બાંધો પગમાં જવાબદારીની સાંકળ તો બંધ કમાડે પણ એ દીપ પ્રગટાવી જ શકે. લગાવી પાંખો એ ગગન ચૂમી પણ શકે, કેદ થઈ પાંજરે પણ એ આનંદિત રહીને પણ રાખી શકે. અને લાસ્ટ લાઈન છે કે પરોઢિયાના પુષ્પને થોડી જાણ હોય, કે પરોઢિયાના પુષ્પને થોડી જાણ હોય કે રાત્રિનો વિસામો એનો ક્યાં હોય. ક્યારેક ઈશ્વરની મૂર્તિ ઉપર તો ક્યારેક કોઈ કબ્ર ઉપર એ પુષ્પના છેલ્લા શ્વાસ હોય. જીવતર મળ્યા બાદ એ દીકરીને માત્ર જીવવાનું હોય. લાગણી, પ્રેમ અને કરુણતાની વચ્ચે ક્યારેક સૂડી વચ્ચે સોપારી થવાનું હોય. કે જીવતર મળ્યા બાદ એક દીકરીને માત્ર જીવવાનું હોય, ક્યારેક લાગણી, પ્રેમ અને કરુણતાની વચ્ચે સૂડી વચ્ચે સોપારી થવાનું હોય. કદાચ એ પણ માની લો કે જીવતર મળ્યા બાદ એક દીકરીને ને માત્ર જીવવાનું હોય, પરંતુ તોય એનું સ્મશાન થોડું નક્કી હોય, પરંતુ તોય એનું સ્મશાન થોડું નક્કી હોય. આભાર. તમારું નામ શું છે? સ્નેહા, સ્નેહા રવરાણી. સરસ સરસ, બહુ સરસ લખ્યું. હું એટલે જ કહું છું ને કે જો હું બોલું એક સ્ત્રી ઉપર, એના કરતા એક સ્ત્રી ઉપર બોલો તો એ વધારે સારું લાગશે. અને આ લોકો બહુ વાહ વાહ કરે છે. જુઓ તમે, તમને કદાચ કમેન્ટ નહીં દેખાતી હોય કે દેખાય છે? ના, એકચ્યુઅલી મારામાં કમેન્ટ નથી. મારામાં કમેન્ટ આવે છે. એક બેન પૂછે છે કે કેમ સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય છે. હવે એના વિશે તમે શું કહેશો? સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય તો માત્ર એને ક્યાંક ને ક્યાંક તો સ્વાર્થ દેખાતો હોય, ને કાં તો પછી આંધળો વિશ્વાસ પણ કહી શકાય. 1 મિનિટ. જી સર.
બીજા કોઈને એડ થવું છે કંઈક કહેવા? તમે તો બહુ સારું લખ્યું ખરેખર. ના સર, એકચ્યુઅલી મને છે ને જરાય એક્સપિરિયન્સ નથી, બટ આ પહેલી વાર અને એમાંય આટલા બધા વ્યુઅર્સમાં આટલી રચના એટલે ખરેખર મારા માટે અકલ્પનીય છે. ક્યાં રહો છો તમે? હું સર રાજકોટથી છું. હા, તો મહેફિલમાં આવજો એકાદ વખત. જો તમને બહુ ખ્યાલ નહીં હોય કદાચ તમને ઓપન માઇક નો, કે ખ્યાલ છે? હા ના, હું તમારી સ્ટોરીઝ એન્ડ પોસ્ટમાં પણ કન્ટિન્યુ એક્ટિવ હોઉં છું. મને ખબર છે તમે હજી હમણાં જ સુરતમાં એક નાની એવી મસ્તીની પાર્ટી ગોઠવેલી. આઈ નો. રાજકોટના ઘણા બધા મિત્રો છે. તો તમે ક્યાંક રાજકોટમાં એક ચિત્રા પારસી છે, જો લાઈવમાં હશે કદાચ, એને મળજો. બહુ સારી એવી બેન છે મારી. ના સર, એકચ્યુઅલી હું 10th માં છું એન્ડ મારી એક્ઝામ આવી રહી છે 28th ના, સો ઇમ્પોસિબલ છે હમણાં તો આવું. આ તો પાછળથી મળજો, એક્ઝામમાં તો બહુ આવશે જીવનમાં. સવાલ નથી ને સર. ચલો તો બીજા કોઈકને એડ કરું. તમે યસ ફરી યસ પાછા યસ આપણે ચોક્કસ મળીશું. ચોક્કસ સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ચલો તો હવે બીજા કોઈને કંઈક કહેવું છે, કંઈક લખીને લાયા હો, તમારે કંઈક બોલવું હોય, કારણ કે આજે મારી ઈચ્છા નથી કે હું સ્ત્રી ઉપર કંઈક બોલું. આઈ હોપ કે તમે લોકો સ્ત્રીઓ જો સ્ત્રી ઉપર બોલે તો એનાથી વધારે વિશેષ શું હોઈ શકે. ઈ જીનલ આમ તો હવે એટલા બધા મારા કોન્ટેક્ટમાં રહ્યા નથી, કારણ કે મારી વાતો થવાની બંધ થઈ ગઈ છે ઘણા બધા લોકો સાથે. હું ડબલ્યુમાં બહુ ઓછું આવતો હોઉં છું. હા, સ્ટોરી અને પોસ્ટ મૂકું છું, એ રેગ્યુલર નથી રહ્યું હવે તો. સ્ટોરી તો આઈ થિંક એટલી બધી ઓછી થઈ ગઈ છે ને સ્ટોરીઓ, મને એવું થાય છે કે હવે હું લખું છું કે નથી લખતો, જીવું છું કે નથી જીવતો. બોયસ ને બોલાવો વુમન ઉપર બોલવા માટે. ચોક્કસ તમારે કઈ કેવું હોય તો ભાઈ તમે બોલો, ક્યાં ના પાડી છે મેં? આ ખાલી છોકરીઓ જ બોલે એવું જરૂરી નથી, છોકરાઓ એ બોલો, બિંદાસ બોલો. આમ ડાયરેક્ટ ના કહો કે ભાઈ એડ કરો. તમે કઈક લખીને લાયા હો ને પછી તમે કહો એડ કરો તો ઠીક છે. બાકી હું તમને એડ કરું ને પછી તમે અહીંયા આવીને શું કરો છો ને કેમ છો અને ક્યાં રહો છો ને એવું બધું પૂછવાનું ચાલુ કરો તો મજા નહીં આવે. ચાવડા સોનલબા કહે છે કે બધી વુમન સરખી નથી હોતી. એ તો બધા આ તો રહેવાનું, આ પ્રકૃતિ છે. અહીંયા બધા જ સરખા હોય તો પછી મતલબ ના રહે ને. તમે ઈશ્વરની કોઈ પણ એવી રચના જોઈ કે એક જેવી હોય? ઇવન તમે એક વૃક્ષના પાંદડાઓને ગણવાની કોશિશ કરશો ને તો દરેક પાંદડાઓ તમને અલગ અલગ મળશે. દરેક પાંદડાઓ અલગ અલગ મળશે. ભાઈ વિચાર મને ના, ધવલભાઈ તમે કંઈક લખીને લાયા હો સ્ત્રીઓ પર, અથવા તમારે કંઈક બોલવાની એમ ઈચ્છા થતી હોય, કારણ કે તમે લગભગ 2 મહેફિલ થી રહી જાઓ છો બોલવા માટે, ઘણું બધું લખીને લાવો છો પણ તમને ચાન્સ નથી મળતો મારા લીધે. તો જો તમે કંઈક લખીને લાયા હો તો ચોક્કસ બોલો. આઈ હોપ તમારે બોલવું જોઈએ સ્ત્રી ઉપર. પાટીદાર એક સ્ત્રીને શું જોઈએ છે? થોડો પ્રેમ, થોડી લાગણી અને ડગલું એક સફર એડ કરો ભાઈ. કૃણાલભાઈ તારે કંઈક બોલવું છે તો તું બોલ.
મેં ઓલરેડી મારી રચના કહી દીધી, શરૂઆતમાં જ કહી દીધી. મને ખ્યાલ હતો કે પાછળથી કહેવા જઈશ ને તો બહુ લેટ થઈ જશે, એટલે જ મેં સવારે લખી અને બોલી દીધી. કાલે લખવી હતી એકચ્યુઅલી, પણ કાલે પ્રોપર એના માટે એન્વાયરમેન્ટ ના મળ્યું. મિસ્ટર એચપી કહે છે કે ઈશ્વર એક એવા ક્રિએટર છે કે જેને કોપી કરતા નથી આવડતું, એટલે કોઈ સરખું ના જોઈએ. બહુ સાચી વાત છે કે એ ખરેખર બહુ એવો ઉત્તમ કલાકાર છે કે જે ક્યારે કોપી નથી કરતો. એટલે કોપી ના કરે તો ઓબ્વિયસલી એક જેવી વસ્તુ તો બની જ ના શકે. હા, તમે કોપી કરો તો ચોક્કસ થાય. આજે તમે જોશો તો સ્ત્રીઓ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. કોઈ ડોક્ટર છે, કોઈ પોલીસમાં છે, કોઈ વકીલમાં છે, કોઈ પેલા સ્પેસમાં છે. ક્યાંથી ક્યાં છે સ્ત્રીઓ. કે પહેલા જેવું હવે નથી રહ્યું કે ભાઈ ચૂલા સુધી જ સીમિત છે. બહુ એટલે બહુ આગળ વધી છે. પાયલોટ બની ગઈ છે. પછી કેટલી બધી સ્ત્રીઓ તો સેલિબ્રિટી બની ગઈ છે, નાચી નાચીને, કૂદી કૂદીને. ખરેખર બહુ ધ્યાનથી વિચારો તો ખરેખર જીવન કેવું લાગે નહીં? કોઈને એડ થવું છે ને મેસેજ આવ્યો છે અંદર. જીનું કહે છે કે જ્યાં સુધી ખબર ત્યાં સુધી લગભગ કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે ત્યાં સ્ત્રી ના હોય. સાચી વાત છે કે કોઈ પણ ક્ષેત્ર એવું નથી બચ્યું કે જ્યાં સ્ત્રી ના હોય. એકચ્યુઅલી સ્ત્રીઓ હોવું પણ જોઈએ. પૃથ્વી, જો તમે ધરતી કહો કે પૃથ્વી કહો તો એ જે વર્ડ છે ને એ નારી છે, સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ નથી. પૃથ્વી કેવી છે એવું પૂછી શકાય. પૃથ્વી કેવો છે એવું ના પૂછી શકાય. કે ધરતી કેવી છે, ધરતી માં છે, પૃથ્વી પણ માં છે. ભલે દેશ પુરુષ પ્રધાન હોઈ શકે કે સમાજ પુરુષ પ્રધાન હોઈ શકે, પણ એનો કોઈ અર્થ કે કોઈ મતલબ ના રહે. પૃથ્વી માં છે, પૃથ્વી સ્ત્રી છે, ધરતી સ્ત્રી છે. સ્ત્રીમાં જ આપણે રહેવાનું છે. પુરુષ ગમે એટલો દેશનો પ્રમુખ થઈ જાય કે જે થવું હોય એ થઈ જાય, પણ એનાથી એ સર્જન નહીં કરી શકે, એ વંશ આગળ વધારી નહીં શકે. વિચાર મનના કહે છે કે હવે એક જ ઘટે છે કે જે સ્ત્રી થઈને જ સ્ત્રીની ઈર્ષ્યા કરવાનું મૂકે એ શારીરિક રીતે ખાસ. પણ અત્યારની જે માંગ છે એકચ્યુઅલી શારીરિક જ છે, ફિઝિકલ માંગ જ છે. હવે આપણી પાસે એવી કોઈ બહુ ડિમાન્ડ સ્ત્રીઓમાં રહી નથી કે એ ચપળ હોવી જોઈએ કે બુદ્ધિશાળી હોવી જોઈએ. ના, હવે સ્ત્રી દેખાવડી હોવી જોઈએ, બસ એ જ સૌથી મોટી માંગ છે. સ્ત્રીઓ એકચ્યુઅલીમાં તૈયાર થાય છે શેના માટે? કે વધારે આકર્ષક દેખાઈ શકે. કોઈ છોકરાને તમે જોયા હશે કે સાદગી એકદમ સિમ્પલ છોકરી ગમતી હોય? બહુ ઓછા. પાછા છોકરા એવી ડંફાસો મારતા હોય કે ભાઈ મને તો સિમ્પલ છોકરી જ ગમે છે, કે મને સાદી છોકરી જ ગમે છે. પણ એવું ખરેખર જીવનમાં હોતું નથી. કોઈને એવી રીતે કોઈ છોકરી ગમતી નથી, સાદી સિમ્પલ ને ચશ્મા પહેરીને આવતી હોય ને ડ્રેસ પહેર્યો હોય ને દુપટ્ટો હોય ને. ના ના ના, ખોટી ઇમેજિનેશન છે કે એવી છોકરીઓ ગમતી હોય છે. ના, પોસિબલ નથી. તો હવે કોઈને એડ ના થવું હોય તો આપણે લાઈવ પણ સ્ત્રી આકર્ષણ માટે જ થોડી છે એકચ્યુઅલીમાં. ખરેખર જો ઓશોએ કહ્યું છે કે a woman is not to be understand, a woman is to only love. ખરેખર સ્ત્રીને સમજવાની જરૂર નથી. સ્ત્રીને
માત્ર ને માત્ર પ્રેમ કરવાની જરૂર છે. મિસ્ટર એચપી પૂછે છે કે તમને કેવી છોકરી ગમે છે? હા, મને સાદી છોકરી જ ગમે છે હો. અને એમાં હું કઈ ખોટું નથી બોલતો. લેડીઝને રિસ્પેક્ટ ના મળતી હોય તો શું કરવું? મેં આની પહેલા પણ એક વચ્ચે કેપ્શનમાં લખ્યું હતું કે માણસ એકચ્યુઅલીમાં જીવે છે શેના માટે? જો બહુ ખરેખર બહુ ધ્યાનથી સમજવાની કોશિશ કરશો તો માણસ પૈસા કમાવા માટે જીવે છે કે સુખ શાંતિ મેળવવા માટે જીવે છે, બહુ બધા મોટા ઘર લેવા માટે જીવે છે, ગાડીઓમાં ફરવા માટે જીવે છે? ના, કોઈ પણ માણસને તમે જોશો તો એ ખરેખર જીવે છે માન મેળવવા માટે. કોઈ પણ માણસ હશે તો એ પૈસા કમાશે તો એ અંતે એની વસ્તુ એ જ રહેશે કે લોકો મને રિસ્પેક્ટ કરે. મોટું ઘર લેશે તો એના મનમાં એ જ હશે કે લોકો મને રિસ્પેક્ટ કરે. માણસ માન મેળવવા માટે જ જીવે છે, અને જ્યારે માન નથી મળતું, કદર નથી થતી, ત્યારે ચોક્કસ દુઃખ થાય છે. તો હવે આપણે નિરૂપા બેનને એડ કરીએ, અને આઈ હોપ કે તમે બેકગ્રાઉન્ડ બ્લેક રાખશો તો વધુ સારું રહેશે, અને કંઈક બોલજો જે તમે જાતે લખ્યું હોય. ઓકે, હું તમને એડ કરું છું. હેલો. કેમ છો? હા, મજામાં. તમે કેમ છો? બસ મજા. હું ફર્સ્ટ ટાઈમ લાઈ આવી છું લાઈફમાં. શું વાત કરો? અને એ ડગલું સાથે અહીં ડગલું સાથે બધી બહેનો માતા બધાને પહેલા તો હેપી વુમન્સ ડે. આજે તો બધી સ્ત્રીઓને બહુ લાડ લડાવે એટલે આજ તો ઊંઘે બહુ સારી આવશે, કારણ કે એક દિવસના લાડ હોય. એના ઉપરથી મેં આજે એક લઘુ કથા જેવું એવું લખ્યું છે, સ્ટોરી નાની એવી. હા, હું કેવા માંગીશ કે એનું નામ છે મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ રાખેલો. ગામની અંદર મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે આવેલા હરજીવન સાહેબ. વચ્ચે હું સોરી કહી દઉં, કોઈને નામ લાગુ પડતું હોય તો. ઓકે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવેલા હરજીવન સાહેબ બહુ સારા એવા માન સાથે મહિલાઓ વિશે પ્રવચન આપી રહ્યા હતા, અને ગામ લોકો સૌ તાળીઓ પાડી રહ્યા હતા. સૌ લોકોની વચ્ચે મંજુલાબેન, હરજીવન સાહેબના પત્ની, અચાનક વિચારમાં ખોવાઈ ગયા. તેને સવારનો પ્રસંગ યાદ આવી જતા તે પોતે સવારે રસોડામાં કામ કરી રહી હતી, અને અચાનક જ અવાજ આવ્યો. ત્યારે તે દોડીને બહાર આવીને જુએ છે તો ટેબલ ઉપરથી જમવાની થાળી નીચે પડી હતી, અને સાહેબ ગુસ્સાથી લાલચોળ હતા. ગુસ્સા સાથે મંજુલાના ચોટલાને ખેંચી સાહેબ બોલ્યા, આટલી ખારી દાળ અને શાકમાં પણ વાળ છે? રસોઈ બનાવતી વખતે તારું ધ્યાન ક્યાં હોય છે? મંજુલાબેન કાંઈ બોલે તે પહેલા તેના પતિએ ગાલ ઉપર જોરદાર તમાચો મારી અને ગાલ લાલચોળ કરી દીધો. મંજુલાબેન આંસુ સાથે મૌન ફરિયાદ કરતા ત્યાં જ ઉભા રહી જાય છે. એટલામાં અચાનક જ તાળીઓના ગગડાટથી વિચારમાં મગ્ન મંજુલાબેનનું ધ્યાન સ્ટેજ ઉપર બોલી રહેલા તેના પતિ ઉપર જાય છે, અને તે માથા ઉપરથી સાડીના છેડાને ખેંચી લાલ થયેલા ગાલ આડે દઈ અને આંસુ ભરી આંખે તેના પતિ હરજીવન સાહેબને બસ એમ જ જોતા રહી જાય છે. હેપી વુમન્સ ડે બધી લેડીઝ. વાત તો બહુ ઊંડી કરી તમે. આવું જ થાય છે, મેં બહુ બધી જગ્યાએ જોયું છે. એકચ્યુઅલીમાં આવું થાય છે, અને ખરેખર આ વસ્તુ થાય છે. મારા આવું જ જીવનમાં એ થાય બની છે, એટલે હું એ કહું છું કે ના, આવું થાય છે. આમાં જ નહીં, આવું ભ્રૂણ હત્યામાં મંજુલાબેન પણ મારી થાય છે, અને બધી રીતે થાય છે. બહુ જગ્યાએ મેં જોયું છે કે જે નારી કેન્દ્રની અંદર મેઇન સર હોય છે ને, એના ઘરની વહુ જ દાજીને મરી હોય છે. બહુ જગ્યાએ જોયું. એટલે થોડું કડવું છે એમ, અને કટાક્ષ પણ છે. હા. મારી મમ્મીનું નામ મંજુલાબેન છે. અરે સોરી હો, મેં એટલે કીધું કોઈને મેચ થાય તો સોરી એમ. ના ના, કોઈ વાંધો નહીં.
નહીં, કોઈ જ મારે વાંધો આ નહીં. નામ પાદરાના લેવાનું નામ કારણ શું છે એ કહી દઉં. અમારે અહીંયા એક સાહેબ છે, એ બહુ ઈગો વાળા છે, એને મેં લીધા છે. અને એક બહુ દુખી એવા બા છે, એને લીધા છે. એવું છે. સરસ. એટલે જીવનના જીવતા જાગતા પ્રસંગોમાંથી તમે રચના હા, ઊભી કરી છે આ. હું લગભગ છે ને મારી આજુબાજુમાંથી જોઈને જ લખું છું. અને એક બીજું સ્ત્રી સરસ. ઉપર થોડુંક લખ્યું છે કે સ્ત્રી સ્ત્રી આ શબ્દ સંભળાય છે અથવા બોલાય છે ને ત્યાં જ અલગ અનુભવાય છે, કઈક લાગણી અલગ જ નીકળે છે. ના, હું એવું નથી કહેવા માંગતી કે સ્ત્રી બિચારી છે, પણ તે ખુદ મરીને બીજાને જીવાડે છે. સ્ત્રીમાં જબરજસ્ત ત્યાગની શક્તિ છે. તે શક્તિ ખુદ માટે ક્યારેય નથી વાપરતી. આપણે ત્યાં સ્ત્રી માટેનો સમાજ અલગ છે. બસ એક જ શીખવવામાં આવ્યું છે, સહન કરવું અને સ્ત્રીઓ હોવાનું પુરવાર કરવું. વર્ષોથી ચાલી રહ્યું છે અને ચાલતું રહેવાનું છે. રામાયણમાં સીતા અને મહાભારતમાં દ્રૌપદી, જેને અસહ્ય પીડા વેઠી. તો બધી સ્ત્રીઓને સીતા જ કેમ બનવું પડે? એને પણ બુદ્ધ બનવું ગમે. પણ ક્યાંક સમાજ અને જવાબદારી વચ્ચે દબાઈ જાય છે. બુદ્ધની જેમ બધું છોડીને જાય તો સમાજ તેની અવનવી વાતો કરે. જેટલા મોઢા એટલી વાતો થાય. પણ એવું કોઈ ના વિચારે. હા, એ પણ તેની ખુદની શોધમાં ગઈ હશે. અને બુદ્ધ પાછા ફરે તો ભગવાનનું રૂપ અપાય. જો સ્ત્રી પાછી ફરે તો તેને અગ્નિ પરીક્ષા આપવી પડે. આવું કેમ? વાહ, ખરેખર આ વાત તો સાચી છે. આમ તો સ્ત્રીઓ પણ બુદ્ધત્વને ઉપલબ્ધ થઈ છે. હા, થઈ એવું છે, તો નથી પણ કે ખાલી બહુ નહિવત એમ. પુરુષો બહુ નહિવત. હા, બહુ આંકડો છે અને આંકડો ઓછો છે એનું કારણ પણ છે કે અને એના નામ પણ એટલા બધા બહાર નથી આવ્યા. જે સ્ત્રીઓ બુદ્ધત્વને ઉપલબ્ધ થઈ છે કે જે હા, બસ આત્મજ્ઞાનને એ એમના સમાજની નામ અંદર એટલા બહાર બધા બહાર નથી આવે. આપણે કેવું હા છે કે જેટલા સમાજમાં પુરુષ ખબર છે? સ્ત્રી અથવા તો રાણી લક્ષ્મીબાઈ હોવી જોઈએ અને અથવા તો બિચારી થઈને ખૂણામાં પડી હોવી જોઈએ. બસ. એના સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. અને આજે મેં બહુ બધા એવા સ્ટેજના કાર્યક્રમ જોયા. હું સ્ત્રી ઉપર બહુ લખું છું, બુકે બહાર પાડવાની છું. પણ કેવું છે કે આમ સ્ત્રીને કેવા માન આપ્યા? કોઈ મોટી મિનિસ્ટર હોય, મતલબ કોઈ કલેક્ટર હોય, નો ડાઉટ એવા બધા પોઝ ઉપર આપણે ખુશ છીએ, સ્ત્રી એવી પોઝ ઉપર પહોંચી છે. પણ કોઈ હાઉસવાઈફ, કોઈ એના હસબન્ડ વિનાનું ઘર ચલાવતી હોય, કોઈ બાળ બચ્ચાને મોટા કરતી હોય, કોઈ આંગણવાડી ચલાવતી, એવી સ્ત્રીને કોઈ માન નથી. એના માટે સ્ટેજ નથી. એ હોવું જોઈએ, બસ. એ નથી. ખરેખર હોવું જોઈએ કે જે આજે બહુ લડીને દુનિયા બધાને સાથે લડીને બહુ મેડલ આજે કરે છે. વેચાયા, બહુ બધું જોયું મેં આજે ફેસબુકમાં, ઇન્સ્ટામાં. બસ એ જ જોયું. અને આજે તો બધું એવું મને તો જોવા મળ્યું ને એમ થઈ ગયું, રેપ કેસ પૂરા થઈ જશે, દહેજ માટે દીકરીઓ સળગતી મટી જશે, વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે. આ તો બહુ મીઠા બધા મેસેજ જોયા, બહુ. એ બધું પોસિબલ નહીં થાય. એટલે આજે એવું હતું, એમ મતલબ વાતાવરણ એવું હતું. જે બધું પોસિબલ થવાનું હોત ને તો આપણું ભારત એ બહુ સાંસ્કૃતિક દેશ છે. 5000 વર્ષથી લગભગ અહીંયા શિક્ષા શીખવાડવામાં આવે છે, પણ એ શિક્ષા હજી લોકો શીખી નથી રહ્યા પ્રોપર રીતે. કારણ કે અહીંયા વેદ હા, થઈ ગયા, ગ્રંથ થઈ ગયા, ચાણક્ય થઈ ગયા એટલે અને બીજા ઘણા ટૂંકમાં બધા સંતો. એક દિવસ માટે ફોર્માલિટી છે બધી. પછી વુમન્સ ડે એ હોય, તો મેન કે ડોટર્સ ડે હોય. મધર્સ ડે હોય, હા, બસ એ તો હોય. વન ડે જ હોય છે. હા, વન ડે માટેનો ફોર્માલિટી છે. આજે હું ફર્સ્ટ ટાઈમ લઈ આવી છું. લાઈફમાં કોઈ ક્યારેય વાંધો નથી આવી, નહીં. ક્યારેય. સારું, તો મજા આવી ને? હા, મજા આવી. થેન્ક યુ સો મચ મને એડ કરવા માટે. કોઈ વાત નહીં. ચલો, ફરી પાછા મળીએ આપણે. હા, ઓકે, હા, ઓકે. ચાલો. હજી કોઈને કઈ કહેવાનું રહી જતું હોય તો કહી દેજો, નહીં તો પછી આપણે લાઈવ ને ઓવર કરીએ. આજે એદી સાહેબ ને નીંદર નહીં આવવાની આનંદમાં. ચોક્કસ. કેમ? મને શેનો આનંદ? મને એમે ઊંઘ ઓછી જ આવે છે પહેલેથી. જે લોકો એડ થઈ ગયા છે એમને તો એડ નહીં કરી શકું, કારણ કે હવે આપણે તમને નેક્સ્ટ ટાઈમ હું ચોક્કસ એડ કરીશ. નેહા, મને નામ યાદ રહી ગયું છે. ખરેખર આજના દિવસ
જીનું કહે છે કે ખરેખર આજના દિવસે જેવા જેવા સોશિયલ મીડિયામાં ફરે છે એનાથી એવું લાગે છે કે રસ્તા પર એકલા જતા ડર નહીં લાગે, બિંદાસ એકલા આપણે કામ પર કે સ્કૂલ કોલેજ જઈ શકીશું. ચોક્કસ જઈ શકશો, ચોક્કસ જઈ શકશો. મહેમૂદ કાજી, તમે શું લખીને લાયો છો ભાઈ? હું તમને એડ કરું, નહીં તો પછી આપણે ફરી વખત આપણે લાઈવ કરીશું. તમે મહેમૂદ કાજી તો મને ફોન કરતા રહો છો તમે, એટલે વાંધો નથી આવતો. તમારો ફોન લગભગ અઠવાડિયામાં 1-2 વખત તો આવી જ જતો હોય છે. તમારી જોડે વાત કરીને સારું એ લાગે છે. તો એક કામ કરીએ, હવે લાઈવ આપણે અહીંયા ઓવર કરીએ ને હવે ફરી પાછા લાઈવમાં ચોક્કસ મળીશું. આઈ થિંક હવે મને ખ્યાલ નહીં રહે કે હું ફરી પાછો ક્યારે લાઈવ આવીશ, કારણ કે મને હવે એટલો બધો ખ્યાલ નથી રહેતો. મારું લખવાનું ખરેખર બહુ ઓછું થઈ ગયું છે, બહુ જ ઓછું થઈ ગયું છે. મેં વચ્ચે એક નાની અમથી રચના લખી હતી, હું ડાયરી આજે લઈને બેઠો છું, હવે મને યાદ નથી રહેતું કે હું શું લખતો હોઉં છું. પંદર તારીખે કંઈક લખ્યું હતું કે બની પોતાના જે ખૂબ હસાવે છે, અંતે એ જ ખુલ્લી આંખે રડાવે છે. ઘા આપે છે પોતાના જ એદી, પારકા તો આવી મલમ લગાવે છે. વિશ્વાસ કરો છો આજે જેની ઉપર તમે બહુ વધારે, સાચું કહું તો એ જ તમને બનાવે છે. તમને ગમતું હતું એક સમયે બધું સાચું એદી, આજો તમને ખોટું બોલી ફસાવે છે. કરો તમે મદદ એમની બેશક ખુલ્લા દિલથી, એ થોડું કરીને પણ જો કેટલું જતાવે છે. અને આવે છે હવે વળીને પાછા, જો જોતા નહીં. ઓશોની રચના જતા જતા ચોક્કસ કહી દઉં, કારણ કે છે ને મને ચેન નહીં પડે. એક તો હું લાઈવ આવ્યો છું ને એમનું નામ લીધા વગર જો જઈશ ને, ઓશોની એક રચના કીધા વગર, તો ખરેખર દુઃખ થઈ જશે કે सूरज को मैंने फूलों को मैंने खिलते और बिखरते दोनों देखा है. कैसे कह दूं यह उपवन तुम्हारा मधुमास बना रह जाएगा. सपनों को मैंने बनते और टूटते दोनों देखा है. कैसे कह दूं हर स्वप्न तुम्हारा पूरा ही हो जाएगा. गागर को मैंने भरते और फूटते दोनों देखा है. कैसे कह दूं यह कलश तुम्हारा सदा भरा रह जाएगा. सूरज को मैंने चढ़ते और उतरते दोनों देखा है. कैसे कह दूं यह उपवन तुम्हारा, कैसे कह दूं यह अहंकार तुम्हारा तुम्हें अमर कर पाएगा. बीजी एक रचना वो मस्त है. ये बियाबान मेरे वास्ते बने होंगे, इनकी रौनक ना बढ़ाऊं तो किधर जाऊंगा. सर्द रातों में चिलकती हुई धूपों के तले मैं ना गाऊंगा तो मर जाऊंगा. 12 मुझको सफर करना है, राह में आग बिछा दो तो भी तर जाऊंगा. तुमने जिस राह पर अपनी हो बनाई मंजिल, ताउम्र भूल से उस राह नहीं आऊंगा. चंद सांसों की सलामी में जिंदगी खो दूं, ऐसा सौदा तो मैं सांसों का ना कर पाऊंगा. तुमने मुझसे छीनी है जो सुनहरी किरणें, उनकी स्याही में बहुत गहरे उतर जाऊंगा. अपना मातम में तेरे जाने का मनाऊंगा. अपना मातम मैं तेरे जाने का मनाऊंगा. ચલો તો હવે ફરી પાછા ચોક્કસ મળીએ લાઈવમાં. ટૂંક સમયમાં હું સ્ટોરી મૂકીને આવીશ, પાક્કું. હેપી વુમન્સ ડે ફરી પાછો દરેકને. ઓકે, થેન્ક યુ સો મચ કે તમે લોકો આયા, સાંભળ્યો, મને ઝેલ્યો એના માટે.
ચલો તો ગુડ નાઇટ, ટેક કેર. શુભ રાત્રિ.